नमस्कार मित्रों, स्वागत है आप सभी का हिंदी गुजराती ऐसे में। आज हम लिखेंगे विश्व जनसंख्या दिवस पर गुजराती निबंध। तो मित्रों, इस वीडियो को अंत तक देखें। यदि ये आपको पसंद आता है तो इसे लाइक करके शेयर करना और चैनल को सब्सक्राइब करना ना भूलें। साथ ही आपकी कमेंट अवश्य से दें। तो चलिए हम शुरू करते हैं। विश्व जनसंख्या दिवस दर वर्षे पूरा विश्वમાં 11 જુલાઈના દિવસે મનાવવામાં આવે છે। આ દિવસ મનાવવાની શરૂઆત 1989માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના શાસી પરિષદ દ્વારા કરવામાં આવી હતી। જ્યારે વિશ્વ જનસંખ્યા દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી ત્યારે વિશ્વની જનસંખ્યા લગભગ 5 અરબ સુધી હતી। જ્યારે આપણા દેશને આઝાદી મળી ત્યારે દેશની કુલ જનસંખ્યા 34.20 કરોડ હતી, જે વધીને આશરે 1 અરબ 25 કરોડથી પણ ઉપર પહોંચી ગઈ છે, જે ખરેખર ચિંતાનો વિષય છે, કેમ કે વધતી જતી જનસંખ્યા અનેક કારણોને જન્મ આપે છે, જેવા કે ગરીબી, બેકારી, ભૂખમરો, કેટલી વાર તો જન્મેલ નાના બાળક તથા તેમની માતાને સરખી રીતે પોષક આહાર ન મળતા બાળક કુપોષણનો શિકાર અને માતામાં લોહી તેમજ કેલ્શિયમની ઉણપ જોવા મળે છે। વધુ બાળકોવાળા પરિવારમાં માતા પિતા અથવા ઘરના વડીલને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ માટે સંઘર્ષ કરવો પડે છે અને અમુકવાર અમુક વસ્તુ વગર પણ ચલાવી લેવું પડે છે। ત્યારે મોજ સુખ તો બહુ દૂર રહ્યા। આવા સમયે ઘણીવાર બાળકના ઉછેર તેમજ તેમના શિક્ષણ પર પણ અસર જોવા મળે છે, કેમ કે અમુકવાર આવી પરિસ્થિતિમાં બાળક વચ્ચે લિંગભેદ પણ સર્જાય છે। આવા સમયે વિકાસશીલ દેશમાં આ રીતની પરિસ્થિતિ સામાન્ય બનતી રહે છે। અમુકવાર આવા સમયે બાળકો વસ્તુ તેમજ સંસાધનોના અભાવે ગેરમાર્ગે દોરાતા પણ નજરે મળે છે। આવા સમયે આ પરિસ્થિતિ વધુ વિકરાળ સ્વરૂપ ના ધારણ કરે એ હેતુથી વિશ્વ જનસંખ્યા દિવસ ઉજવવામાં આવે છે। આવી પરિસ્થિતિના ઉપાય હેતુ 11 જુલાઈના દિવસે વિશ્વ જનસંખ્યા દિવસ મનાવવામાં આવે છે। આ દિવસના ઉપલક્ષમાં ટીવી, રેડિયો અથવા જાહેર ખબર, આંગણવાડી તેમજ સરકારી દવાખાનામાં જનસંખ્યા નિયંત્રણ માટે પરિવાર નિયોજન, છોકરા છોકરી એક સમાન, 2 બાળક વચ્ચે સામાન્ય 3 વર્ષનું અંતર, આ ઉપરાંત માતા તેમજ બાળકના સ્વાસ્થ્ય પ્રતિ જાગૃત કરવામાં આવે છે। જનસંખ્યા નિયંત્રણ માટે જરૂરી વાત જેવી કે યુવા વર્ગને સેક્સ એજ્યુકેશન વિશે સચોટ માહિતી આપવી, છોકરા છોકરીના લગ્ન સરકારના નિર્દેશ અનુસાર 21 અને 18 વર્ષની ઉંમરે જ કરવા, કેમ કે નાની ઉંમરે માતા બનતી સ્ત્રી તેમજ તેના બાળકના સ્વાસ્થ્ય પર પણ ખોટી અસર જોવા મળે છે। પરિવાર નિયોજનનું મહત્ત્વ સમજાવી આ અંગે માહિતી પણ આપવી, જેથી માતાના સ્વાસ્થ્ય પર પણ શારીરિક અને માનસિક કોઈ અસર ના થાય, કેમ કે વધતી જતી જનસંખ્યા અનેક બીજા દૂષણો પણ સમાજમાં ઉત્પન્ન કરે છે। તેથી આ દૂષણને ફેલાતા અટકાવવા અને માનવ સંસાધનને નિયંત્રણમાં રાખવા વિશ્વ જનસંખ્યા દિવસ અંગે જાગૃતતા જરૂરી છે। મિત્રો, આની સાથે જ અહીં આ નિબંધ લેખન પૂર્ણ થાય છે। જો તમને આ નિબંધ લેખન પસંદ આવ્યો હોય અને તમારા માટે આ હેલ્પફુલ રહ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। સાથે જ તમારી કમેન્ટ પણ અવશ્ય દેજો। ધન્યવાદ।